ખાતર મુદ્દે એબીપી અસ્મિતાએ જે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે। 2 દિવસ પહેલા જામનગરની ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશન અને ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનનો કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી। હવે ખાતર પર દેખરેખ હતી અને હવે ખાતર પર કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે। એબીપી અસ્મિતામાં હું તો બોલીશ કાર્યક્રમમાં ખાતરની અછત અને સ્ટોકનું સત્ય શું આ શીર્ષક હેઠળ અહેવાલ પ્રસારિત કરાયો હતો। ત્યારે હવે ખાતરની વિતરણ વ્યવસ્થા પર ગાંધીનગરથી દેખરેખ રાખવાનું શરૂ કરાયું। ખાતરની સંગ્રહખોરી ન થાય તે માટે અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી। રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદથી ખરીફ પાકોનું 61% વાવેતર થયું, પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નહોતું। સરકાર કહે છે કે ખાતરનો પૂરતો સ્ટોક છે, બીજી તરફ ખાતર માટે લાઈનો લાગે છે। વિવિધ જિલ્લામાં ખાતરના જથ્થાનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવતું હોવાથી અછતની બુમરાડ મચાવતા હવે રાજ્ય કક્ષાએથી દેખરેખ શરૂ કરાઈ છે। ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય, કાળાબજારી ન થાય, વધુ ભાવે વેચાણ ન થાય તેમજ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે। તો ખાતરની જે રીતે લાઈનો લાગતી હતી, ખાતર માટે ખેડૂતોને લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, છેવટે હવે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે અને વિતરણ વ્યવસ્થા જે ખાતરની છે તેને સુનિશ્ચિત કરવા માટે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે। એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની અંદર આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને તેની અસર જોવા મળી રહી છે।